હેલો મિત્રો, આપણે જોવાનું છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું છઠ્ઠું ચેપ્ટર છે 1945 પછીનું વિશ્વ. જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એટલે જે કહેવાય કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, 1-2 હોય કે ગમે તે હોય, બરાબર, ક્લાસ 3 હોય કે પ્યુરની હોય, ગમે તે એક્ઝામ હોય. જો તમે ખરેખર એક્ઝામની તૈયારી કરતા હોય તો પાઠ્યપુસ્તકનું શું મહત્વ છે એ તો તમને ખબર જ હશે. એ તો કંઈ મારે સ્પેશિયલ કંઈ કહેવાની જરૂર નથી, બરાબર. હવે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવાના ઘણા બધા બેનિફિટ છે, કારણ કે જે પણ જીસીઆરટી પુસ્તકો બનાવે છે એ ઓથેન્ટિક હોય, તજજ્ઞો બનાવે, કંઈ એલિયા પેલા પ્રાઇવેટ પબ્લિકેશનવાળા ના બનાવે, બરાબર છે. તો આ પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરો તો તમને બેનિફિટ મળે. અને તમે જોશો કોઈ બી ચેપ્ટર તમે ઉઠાવીને જોઈ લો, સામાજિક વિજ્ઞાનનું લઈ લો, વિજ્ઞાન અને ટેકનોલોજીનું લઈ લો, ગુજરાતીનું લઈ લો, કોઈ બી ચેપ્ટર ઉઠાવીને કોઈ બી ધોરણનું લઈ લો, હું તો એમ કહું છું કોઈ બી ધોરણનું લઈ લો, અને એમાંથી કોઈ પ્રશ્ન એક્ઝામમાં ના નીકળ્યો હોય તો મને તમે કહો કે ભાઈ એક્ઝામમાં નથી પૂછાતા પ્રશ્ન, કોઈ બી ચેપ્ટર લઈ લો, તો કોઈને કોઈ પ્રશ્ન કોઈને કોઈ એક્ઝામમાં પૂછાતા જ હોય છે, પણ એનું જે મૂળ છે એ ક્યાં હોય છે? પાઠ્યપુસ્તકની અંદર, બરાબર. તો હવે તમે ઇમ્પોર્ટન્સ તો સમજો જ છો, એટલે એ તો કંઈ કથા કરવાની જરૂર નથી. તો આપણે આજે જોવાનું છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું છઠ્ઠું ચેપ્ટર છે 1945 પછી ભારત. એટલે આ ગ્લોબલી વાત છે, એટલે આનાથી જ્યારે ઇતિહાસની અંદર કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે કાં તો ગુજરાતનો પૂછાય, કાં તો ભારતનો પૂછાય, કાં તો વિશ્વની અંદરથી પૂછાય. તો આ વિશ્વને રિલેટેડ થોડા ડેટા આપેલા છે, તો એની અંદર આપણે શું શું જોવાના છે પહેલાં એ જોઈ લઈએ કે આની અંદર આપણે શેની વાત કરવાના છે. તો સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર, પછી ઠંડુ યુદ્ધ જેને કોલ્ડ વોર કહેવાય, એના પરિણામો શું આવ્યા, લશ્કરી જૂથમાં વહેંચાયેલું વિશ્વ હોય, પછી સશસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ, એની વાત કરીશું. એમાં શું છે? એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય હોય, આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય હોય, બિનજોડાણવાદી નીતિ હોય, પછી જે જર્મનીના ભાગલા કઈ રીતે પડ્યા એની વાત કરીશું. આ ગ્લોબલી છે. સોવિયત રશિયાનું વિઘટન, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન શું છે, ભારતના અન્ય દેશો સાથેના સંબંધો કેવા છે, ભારતનું અમેરિકા સાથે, ભારતનું રશિયા સાથે, એવી જ રીતે બીજા બધા દેશો સાથે કેવો સંબંધ છે, પાકિસ્તાન જોડે, ચીન જોડે, બાંગ્લાદેશ જોડે, ભૂતાન જોડે, શ્રીલંકા, નેપાળ, પછી અફઘાનિસ્તાન, મ્યાનમાર, આની સાથે કેવા ભારતના સંબંધો છે. તો આપણે આની અંદર આ ચર્ચા કરવાની છે. ગ્લોબલી છે આ વસ્તુ, કેવી છે? ગ્લોબલી વાતો છે, એટલે કદાચ તમને કંટાળો પણ આવે, બરાબર. પણ જો ભાઈ પૂછાય છે આમાંથી, એટલે તૈયારી તો આમાંથી જ કરવી જોઈએ. બાકી બધાની પર્સનલ ચોઇસ ગમે તે હોઈ શકે છે, બરાબર. MCQ વાંચીને કોઈ પાસ થયું એવું તો મેં અત્યાર સુધી કોઈ એક્ઝામ્પલ જોયું નથી. કોઈ પાસ થયું હોય તો સારું કહેવાય, બરાબર છે. હવે MCQ સિમ્પલ વસ્તુ છે ને, તમે 100 MCQ વાંચો તો તમને 100 જ આવડે, પણ એક ચેપ્ટર જુઓ તો એમાંથી તમને ભલે ને 1000 ફેરવીને ગમે તે રીતે પૂછે, 1000 પ્રશ્નો એની અંદરથી પૂછે ફેરવીને, તો એ તમને આવડવાના છે. તો મેઇન વસ્તુ કોન્સેપ્ટ એનો આ છે. તો ચલો આપણે ચાલુ કરીએ 1925નું વિશ્વ, 1945 પછીનું વિશ્વ. તો પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયા, વિગતો ઇતિહાસમાં પૃષ્ઠ પર ભરાયેલા છે. તેમ છતાં આ યુદ્ધો હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધમાં મોટેભાગે આધુનિક યુગના 2 મહાયુદ્ધો, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ એ કેવા છે એનો સમાવેશ કરી શકાય છે. યુદ્ધો તો ઘણા બધા થયા, પણ આ કહેવાય કે જે પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ છે એનો સમાવેશ મહાયુદ્ધો તરીકે થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ તેની કેટલીક મર્યાદાઓના કારણે તે નિષ્ફળ નીવડ્યું. એટલે પહેલું વિશ્વયુદ્ધ થયું 1418માં, એટલે પછી આ લોકોએ રાષ્ટ્રસંઘની સ્થાપના કરી, પણ એ કંઈ થયું ના, એટલે બીજું વિશ્વયુદ્ધ પણ 1939માં નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતા અને માનવજાતને શાંતિ અને સ્વાતંત્ર્યતા રક્ષણ પ્રયાસોની પુનઃ એકવાર એની વિચાર કરવાની જરૂર સમજાય. પરિણામે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. ક્યારે? 24 ઓક્ટોબર 1945ના રોજ. કોની સ્થાપના થઈ? સંયુક્ત રાષ્ટ્રોની. સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્રની વાત કરીએ, એની અંદર શું હતું? તો કે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ એનો આમુખથી થાય છે. એટલે સંયુક્ત રાષ્ટ્રોનું બંધારણ એવું સમજો ને તમે, તો એનું ખતપત્ર જે છે એનો આરંભ આમુખથી થાય છે. અને તેમાં સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. આ હેતુઓ નીચે મુજબ છે. કયા? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, એ માટે શાંતિના અવરોધ રૂપે હોય તેવી બાબતોને અટકાવવા અને દૂર કરવા, તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યો દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. તો એનો આ પહેલો મુદ્દો હતો. આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા.
આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓની માટે મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકે તેનું કાર્ય કરવું. આમ ખતપત્રમાં ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિમાં ઝંખના અને સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય. એટલે મતલબ કે આની સ્થાપના જ એટલા માટે કરવામાં આવી કે યુદ્ધ ના થાય બીજી વાર. તો પણ આ રશિયાનું યુદ્ધ ને યુક્રેનનું તો થયું, ખબર નહીં આ લોકો કેવા એમના, ખબર નહીં, આપણે બહુ ડિટેલમાં જ નથી ખબર. આટલા એમના કહેવાય કે ક્રાઇટેરિયા છે, આટલું કરવાનું આ લોકોએ. પણ તેમ છતાં બધા દેશો એમની મનમાની કરતા જ હોય, કારણ કે જે લોકો જેની જોડે વીટો છે, જે સલામતી સમિતિ, આની પહેલાંના ચેપ્ટરમાં આપણે વાત કરીને કે યુએનની અંદર સલામતી સમિતિ હોય, એ સલામતી સમિતિની અંદર જે 5 મુખ્ય દેશો છે એમની પાસે વીટો છે. કોઈ વસ્તુ રજૂ કરે એટલે આ લોકો વીટો કરી દે, એટલે એ બાબતે ચર્ચા જ ના થાય. તો એના કારણે પણ એ કહેવાય કે એ લોકો જે 5 દેશો છે એ લોકો વધારે સત્તા ભોગવે છે, બરાબર. હવે ઠંડુ યુદ્ધ 1945 અને 1962, કારણો અને પરિણામો. બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વ નેતાગીરીની અમેરિકા અને રશિયાએ લીધી. પહેલાં કોણ હતું? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ મહાસત્તા હતી. પછી કોણ થયું? અમેરિકા અને રશિયા થયું. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા. કોણ કોણ હતા યુદ્ધમાં? એક બાજુ કોણ હતા? ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા. પરંતુ યુદ્ધ પૂરું થતાં પછી રશિયાના શાસનની પદ્ધતિ વિચારસરણી ભિન્ન હોવાના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ અને રશિયામાંથી અલગ પડે. એટલે કોણ કોણ અલગ અલગ થઈ ગયા? અમેરિકા અને ઇંગ્લેન્ડ ક્યાંથી? રશિયામાંથી અલગ પડી ગયા. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓને વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી. બંનેએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવાના સક્રિય પ્રયાસો કર્યા. આ ગાળા દરમિયાન વિશ્વમાં 2 જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાના 2 ધ્રુવો અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું. એટલે કે આ સમયગાળા દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વયુદ્ધ પછી આ 2 મહાસત્તાઓ વચ્ચેના સંબંધ સુમેળ ભર્યા ન રહ્યા. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તા માટે ખેંચતા અને અત્યંત તંગ પરિસ્થિતિઓનું નિર્માણના કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યારે પણ તમે મહાસત્તા કહો એટલે કોણ તમારા મગજમાં આવે? તો કે ભાઈ અમેરિકા અને રશિયા, બરાબર છે. એવી રીતે પહેલાં ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ હતું, પછી બીજું વિશ્વયુદ્ધ થયું, પછી આ બે થઈ ગયા, બરાબર. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચે, એટલે કે વિશ્વયુદ્ધ પછી શું થયું કે વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચે સત્તાના સંબંધોમાં પરિવર્તનો થયા. નાઝીવાદ જર્મની અને ફાસીવાદ ઇટલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો તરીકે, એટલે વિરોધી સત્તા જૂથો, લશ્કરી જૂથો બન્યા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય થયો, તો પણ તે યુદ્ધની થયેલી ભયંકર તારાજીના લીધે બંને મહાસત્તા તરીકે દરજ્જો ગુમાવી બેઠા. એટલે જે પહેલાં એ લોકો મહાસત્તા હતા, પણ શું થયું, જે યુદ્ધ થાય એટલે એ લોકોની આર્થિક પરિસ્થિતિ પણ નબળી બની, બરાબર. એના કારણે એ લોકો શું થયું, મહાસત્તાનો દરજ્જો ગુમાવી બેઠા. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટલી, જાપાનને આર્થિક અને લશ્કરી એમ બધી જ રીતે નષ્ટ થયા. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન, રશિયાએ જર્મની, પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, અલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, જેકોસ્લોવાકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા, આ બધા દેશોના નામ છે આવા, અને બાલ્ટિક રાજ્યો પર એમને કહેવાય કે લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોમાં સામ્યવાદી પક્ષોએ સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો 1949 કરીને એક અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી. પશ્ચિમ યુરોપના જે દેશો બ્રિટિશ અમેરિકા દળોએ મુક્ત કર્યા હતા, ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. હવે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ, એની વાત કરીએ તો કે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા 2 દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. સોવિયત સંઘ અને સામ્યવાદી બચાવ અમેરિકાની પ્રેરણા ઉપરાંત એટલાન્ટિક મહાસાગર કિનારે આવેલા નાટો નામે એક સંગઠન, એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન રચાયું. ક્યારે?
49ની અંદર દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી. આ જૂથ સિયાટો એટલે કે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાયું. એક થયું 1945ની અંદર. એટલે આ જ્યારે બે દેશો એકબીજા સાથે એટલે આવી રીતે પરસ્પર એ લોકોને પછી શું થયું, વિખવાદો થતા રહે નાના મોટા, બરાબર. એના લીધે શું થયું કે એટલાન્ટિક મહાસાગર જે છે એના આવેલા જે નાટો સંગઠન બનાવ્યું અને આ બીજું 2 સંગઠનો બની ગયા, એક સિયાટો અને એક નાટો. એનાથી શું થાય કે ભાઈ એકબીજા જેટલા એના સદસ્યો હોય એમને પ્રોટેક્શન મળે એમ. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામે એક સંગઠનની રચના કરી હતી. આ સંગઠન અલ્બેનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયાના સભ્યો હતા. મધ્ય પૂર્વ દેશમાં ઇંગ્લેન્ડથી પ્રેરણાથી સેન્ટો એટલે કે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન બગદાદ કરાર નામે એક જૂથ રચાયું, પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું. પાછળથી આ જૂથનો નેતાગીરી અમેરિકાએ લીધી. પછી છે શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેના ઉપયોગોની વાત કરીએ તો એની અંદર શું છે તો કે ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. 1945 એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયન, રશિયાએ અણુ અખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. એટલે અમેરિકા અને રશિયા બે સામસામે આવે શું કરતા જાય, યુદ્ધો એટલે યુદ્ધ માટે જે શસ્ત્રો જોઈએ એ બધા બનાવતા જાય, અતિ આધુનિક કરતા જાય, પછી અણુ અખતરા કરે. એટલે એનાથી શું થાય, પોતાનું વર્ચસ્વ જમાવી રાખવાના પ્રયત્નો કરે. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ 1961-62 દરમિયાન જાહેર કરી હતી. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વાહન કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓએ એકબીજાના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. છેવટે અમેરિકાએ સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ, જેથી સોવિયત યુનિયને પોતાના વાહનો પાછા વળવાનો વિચાર કરી. વાહન પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થઈ. બંને મહાસત્તા વચ્ચે ગેરસમજણ દૂર કરવાનો માર્ગ મોકળો બન્યો. બંને મહાસત્તાઓ પરમાણુ જે શસ્ત્રો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. આથી ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંત આરંભ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે ક્યુબાની અંદર જે આ વાત કરી આપણે, જે વસ્તુ થઈ એનાથી શું થયું કે બંને વચ્ચે એક વાટાઘાટોથી પણ સોલ્વ થઈ શકે એની એક શરૂઆત થઈ ગઈ. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટનના પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા માટે પ્રતિબંધો મૂકવા સહમત થયા અને આંશિક પરમાણુ અણુ અખતરા સંધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શું કર્યું લોકોએ, આંશિક પરમાણુ અણુ અખતરા જે કરતા હતા અખતરા બંધ કરવાની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીન પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 1964માં અણુ અખતરો કર્યો. આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા માટે પ્રતિબંધ મૂકતી હતી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો જે શસ્ત્રો ધરાવતા હતા એ રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી વીટો સત્તા ધરાવતા હતા અને સભ્ય રાષ્ટ્રો પણ હતા. પરમાણુ શસ્ત્રો, વિઘાતક રાસાયણિક, જૈવિક જે શસ્ત્રો કહેવાય, તેમજ દૂર અંતર સુધી પહોંચાડી શકાય તેવા મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે હતી. મનુષ્ય જાતિને જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિને, આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોમાં ભય જે નીચે વિશ્વ દબાયેલું હતું. એટલે એવા લોકોએ ડેવલપમેન્ટ કરેલા હતા મિસાઇલોથી માંડીને જે પરમાણુ શસ્ત્રો એ આખા વિશ્વને પણ વિનાશ કરી શકે ને એવી કેપેસિટી ધરાવતા હતા. એટલે એક કહેવાય કે વિશ્વ શું હતું કે આ રાષ્ટ્રોના ભય નીચે દબાઈ ગયું હતું. બે મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષરો કર્યા. ભારતે આ સંધિઓ આવકારી છે, પણ તે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયતી કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. એટલે ભારતનું એવું માનવું છે. પછી એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, એની વાત કરીએ. બધું 1 by 1 આવતું જ જશે, આમાં બોર નહીં થવાનું, શાંતિથી વાંચવાનું, સાંભળવાનું, બરાબર છે, કારણ કે આ જ બધું પૂછાતું હોય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે એશિયાના પરાધીન દેશોમાં સ્વતંત્રતાઓની ચળવળ શરૂ થઈ ચૂકી હતી.
બીજું વિશ્વયુદ્ધ પત્યું એટલે પછી શું થયું કે જે એશિયાની અંદર શું થયું કે જે દેશો પરાધીન હતા, એટલે કે જે લોકો બીજા દેશો રાજ કરતા હતા, એ લોકો સ્વાતંત્ર્યતાની ચળવળો શરૂ થઈ ગઈ. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવવાળી નીતિના કારણે આઝાદીની સાથે જ ભારતના 2 ભાગલા પડ્યા અને ભારત પાકિસ્તાન એમ 2 સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્રતા બન્યા, જેમાં આપણે વાત કરી કે મ્યાનમાર છે, શ્રીલંકા છે, ઇન્ડોનેશિયા છે, સ્વતંત્ર થયા. તેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો મહત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ અને કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા. આપણે 147માં જ હતા, પછી શ્રીલંકા 1948, પછી 1949માં ઇન્ડોનેશિયા, એટલે 1 by 1 બધા છૂટા થઈ ગયા. આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદયની વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકા પરાધીન દેશો સામે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થતાં ત્યારે ફક્ત અલ્બેરિનિયા જે દેશ છે, અલ્બેશિનિયા જે ઇથોપિયા કહેવાય, એ દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્રતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વતંત્રતા ચળવળો વેગીલી બની અને સ્વતંત્રતાની માગણી કરવા લાગી. પરિણામે એ આવ્યું કે 1951થી 1966 સુધીના 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી હતી. સામ્રાજ્યવાદી સત્તાઓને વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું રહે તેમ, એટલે કે સામ્રાજ્યવાદી સત્તાના વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી. તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા, પરંતુ કેટલાક દેશોએ 2 મહાસત્તા જૂથ, લશ્કરી જૂથ સાથે ન જોડાઈ પોતાની સ્વતંત્રતા રહી અને પોતાના રાષ્ટ્રનો વિકાસ ઈચ્છતા હતા. એટલે કોઈ પણ સાથે જોડાયા ના અમુક દેશો, બરાબર. હવે બિનજોડાણવાદી ચળવળ, એની વાત કરીએ. એની અંદર શું છે? વિશ્વ જે છે એ શું થયું કે 2 મહાસત્તામાં વહેંચાઈ ગયું. 2 વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો, એટલે કે અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમની અપનાવેલી જે નીતિ હતી, વિદેશ નીતિ, અને બિનજોડાણવાદી નીતિ કહે છે. એટલે કોઈ સાથે ના જોડાય, રશિયા સાથે પણ ના જોડાય અને અમેરિકા સાથે પણ ના જોડાય. અમે સ્વતંત્ર, એમ અમે બિનજોડાણવાદી નીતિ, અને નીતિને કહેવાય બિનજોડાણવાદી નીતિ. વિશ્વની 2 મહાસત્તાઓ કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો હતા. ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર હતા. યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન હતું. વિચાર વિમર્શના અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ. આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોએ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશોએ સંગઠન માટે માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન, એટલે કે નામ એનું શું છે, નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ સંસ્થાની સ્થાપના કરી. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણવાદી વિદેશી નીતિ અપનાવી. બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન અને નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથ જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની એ માન્યતા હતી કે વિશ્વના 2 હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજનમાં વિશ્વ શાંતિને ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. એટલે ભારતનું એવું માનવું હતું કે ભાઈ આપણે કોઈ જોડે જોડાવાનું નહીં, આપણે એકલા, એમ તટસ્થતાવાદી નીતિ, બિનજોડાણવાદી નીતિ જેને કહેવાય. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિનજોડાણવાદી જૂથોના સભ્યો છે. કુઆલાલંપુર ખાતે 23મું શિખર સંમેલન યોજાઈ ગયું. છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું. અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું. એટલે શું થયું કે સોવિયત સંઘ જે હતું, આપણે જે રશિયા કહીએ, એટલે પહેલાં સોવિયત સંઘ કહેવાતું, પછી એનું વિઘટન થયું, છૂટું પડ્યું 2 ભાગમાં, એટલે પછી એક મહાસત્તા તરીકે ખાલી કોણ રહી ગયું? અમેરિકા. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરી ગઈ હતી. આ સંજોગોમાં બિનજોડાણવાદી જૂથનો પ્રભાવ વધતો રહ્યો છે. તટસ્થ રાષ્ટ્રો બિનજોડાણવાદીનો નવો અભિગમ આપણાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવામાં સફળ રહ્યા. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્ર ભાવના જળવાય, મહાસત્તાના નિશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે,
તે માટે નૈતિક પ્રભાવ જમાવવા બિનજોડાણવાદી નીતિને સફળતા મળી. એટલે શોર્ટમાં સમજી ગયા ને બિનજોડાણવાદી નીતિ એટલે શું. હવે જર્મનીના ભાગલા અને એકીકરણ. તો પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ મનાય છે. જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ. આથી તેની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી પડી. જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો તેમની પાસે નેતા ન હતો. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોને જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું. તેમની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી. સોવિયત યુનિયન લાલ સેના એટલે કે રેડ આર્મી એ પૂર્વ ભાગનો લશ્કરી કબજો જમાવ્યો હતો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવે. એટલે જર્મની જે પૂર્વ ભાગ છે એ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકા ને ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશનો વહીવટ ફ્રાન્સને, બેલ્જિયમને અડીને આવેલા જમીનનો જે જર્મનીનો વિસ્તાર છે એ વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. જર્મનીની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલિત સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું. એટલે જેટલા દેશોની બોર્ડર વળતી એટલા દેશો વહેંચી લીધા અને અમેરિકાએ અમુક ભાગ લઈ લીધો, અમુક ભાગ રશિયાએ લઈ લીધો. બરાબર. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી. આ રીતે જર્મનીના 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. એડમિનિસ્ટ્રેશન કોણ કરે? 4 દેશો કરે. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે તેવી પૂતળા સરકાર જે છે એને સ્થાપી. એટલે આ શું થયું કે ત્યાં આગળ એમને મન પડે એવી સરકાર એ લોકોએ બનાવી. હવે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળ પશ્ચિમ જર્મનીમાં પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકેનું નિર્માણ કર્યું. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું, તેમ બર્લિનના પણ 3 વિભાગોમાં એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરોધરૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયનો વચ્ચે ભારે તણાવ ઊભો થયો. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિન જુદી પાડતી 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનીઓ જુલ્મી અને કડકાઈભર્યા વાતાવરણમાં પશ્ચિમ બર્લિનમાં મુક્ત અને મોકળાશભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા હતા. એ વિભાગ પોતાના કુટુંબીજનો અને સ્નેહીઓ અને મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવો બનવા લાગ્યા. લોકોએ દિવાલને ઠેકડીને કે જળમાર્ગે પશ્ચિમ બર્લિનમાં જવા મરણીયા પ્રયત્નો કર્યા હતા. પૂર્વ જર્મનીમાં સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવા ક્રૂરતાભર્યા પગલાં લેતી હતી. આમ ઘણા લોકોએ જાન ગુમાવ્યા. ત્યાર પછીના 4.5 દાયકામાં સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. તેને આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, જે જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે જર્મનીનો અત્યાર કેટલો વિકાસ છે એ તો તમને ખબર જ છે. હવે 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વના અને દૂરગામી પરિવર્તનો આવતા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડતા હતા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચે અંતર ઘટવા લાગ્યું અને તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ અદૃશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું. તેની ચર્ચા હવે પછી કરીશું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે જે કડવાશ ઊભી થાય તેવા મુદ્દાઓ જ રહ્યા ન હતા. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થયા. પરિણામે બંને જર્મનીનું એકીકરણ થયું. બર્લિનની દિવાલ જે જર્મની પ્રજાના દુઃખ, વિયોગ અને સંતાપ, કરુણા, ક્રૂરતાભર્યા જોર જુલમને પ્રતિક રૂપે હતી, જેને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી અને જર્મની લોકોએ દિલથી પોતાને આનંદ વ્યક્ત કર્યો. સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ જ ઝડપી પ્રગતિ સાધી. રાજકીય, આર્થિક, વેપારી, વાણિજ્યિક અને સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી અને યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું જર્મની. હવે સોવિયત રશિયાનું વિઘટન, જે આપણે વાત કરી કે રશિયાનું જે વિઘટન થયું એની વાત કરીશું. એની અંદર શું થયું હતું તો કે 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયન પ્રમુખ ગોર્બોચિયોની ઉદારમતવાદી નીતિના કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સોવિયત યુનિયન રશિયાનું વિભાજન થયું. કોના લીધે? આ ગોર્બોચોવના લીધે. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક શકવર્તી ઘટના ગણાવી શકાય છે. મિખાઇલ ગોર્બોચોવ સામ્યતાવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા. તે ઉદારમતવાદી વલણ ધરાવતા હતા. રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરેલી છે. તે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે પણ શક્તિ ધરાવતું હતું. એટલે અમેરિકા જેવી મહાસત્તા જે છે એવી શક્તિ એ ધરાવતું હતું. ગોર્બોચોવની ગ્લાન્સનો એટલે ખુલ્લાપણું અને
પેરેક્ટ્રોઇકા એટલે આર્થિક અને સામાજિક સુધારતા નીતિ જે હતી એના કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્રતા મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયત સંઘના ઘટક રાજ્યોનું એક પછી એક સ્વતંત્રતા બન્યા, ઘોષણા કરવા લાગ્યા. તે માટેની પ્રચંડ પ્રક્રિયા તે માટે જે છે કે પ્રક્રિયા શરૂ કરી. ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટી તંત્રમાં પણ સામ્યવાદી પક્ષ અને અમલદારશાહી અને લાલ સેના એટલે કે રેડ આર્મીની પકડ ઢીલી થવા લાગી. સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ. 1990માં છેવટે દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતા વિઘટનની પ્રક્રિયા પૂરી. એટલે 15 રાજ્યોમાંથી 14 તો છૂટા પડી ગયા, સ્વતંત્રતા લઈ લીધી. બરાબર. હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન શું છે એ જોવાનું છે. તો કે આઝાદી પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચે રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળો ભારતે હંમેશા ટેકો આપ્યો. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી. એટલે સંયુક્ત રાષ્ટ્રોની જે કોરિયા સાથે જે યુદ્ધ થયું હતું એ લોકોનું, બરાબર છે, તો ભારતે એમને શું કર્યું કે દવાઓને બધું મોકલ્યું હતું. ગાઝા, પછી સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલી અને એ દેશોને શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોને સ્વાતંત્રતા અને સુખમય સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નો ભારતે સક્રિય સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી છે. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરીને તેમજ સૈન્ય સંખ્યા જે ઘટાડીને એ નાણાં વિશ્વની ગરીબી અને ભૂખમરાથી પીડાતા પ્રજાના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયત્ન કર્યા છે. એટલે ભારત હંમેશાથી શાંતિપ્રિય દેશ છે અને હંમેશા એ યુએનમાં એ જ કહે છે કે ભાઈ આપણે શું કરવાનું કે ભાઈ શાંતિપ્રિય રીતે જ રહેવાનું અને આવા બધા જે યુદ્ધોથી એ હંમેશા દૂર રહે છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે આગળ શું થયું. હવે આ તો આપણે વાત કરી કે વિશ્વમાં આપણા ભારતનું શું સ્ટેન્ડ હતું. હવે જોવાનું છે કે ભારતના અન્ય દેશો સાથેના સંબંધો કેવા કેવા હતા એ જોવાનું છે કે ભારત જે છે આપણું એ દેશો અલગ અલગ દેશો સાથે કેવી રીતે એનો અત્યાર સુધીનો શું હિસ્ટ્રી રહી છે એ જોવાનું છે. બરાબર છે. હવે ભારતના અમેરિકા સાથેના સંબંધો એની વાત કરીએ તો ભારત અને યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસ જે આપણે કહીએ ને એ બંને કેવા છે પ્રજાસત્તાક દેશો છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે અનેક સમાનતો હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે સંબંધોમાં ચઢાવ ઉતાર આવે છે. યુનાઇટેડ સ્ટેટ એટલે અમેરિકા એટલું યાદ રાખવાનું. બરાબર છે. આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાઈને બિનજોડાણવાદી નીતિ સ્વીકારી. તે યુનાઇટેડ સ્ટેટ જે છે એને ગમ્યું નહીં. તેને આશા હતી કે ભારત લોકશાહી જૂથમાં જોડાશે, પણ ભારતે બિનજોડાણવાદી નીતિ જે અપનાવી એના કારણે તેને પોતાની આર્થિક સ્થિતિ વિકસવાની હતી. બરાબર. હવે જમ્મુ કાશ્મીરની બાબતમાં યુનાઇટેડ સ્ટેટે પાકિસ્તાનની તરફેણ કરી હતી. પાકિસ્તાને યુનાઇટેડ સ્ટેટના સત્તા જૂથ સાથે લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું. જ્યારે ભારતે બિનજોડાણવાદી નીતિ સ્વીકારી હતી આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે સારા સંબંધો ન વિકસ્યા. તેમજ ભારતે પરમાણુ શસ્ત્રોની સંબંધી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નહીં. એટલે જે પરમાણુની સંધિઓ હતી કે ભાઈ આપણે પરમાણુ શસ્ત્રો નહીં પેદા કરવાના આમ તેમ, તો પોતે તો તમે પેદા કરી લીધા હવે બીજા દેશોને શિખામણ આલો છો કે ભાઈ નહીં કરવાના. બરાબર. એટલે ભારતે આ વસ્તુ સ્વીકારી નહીં, ભાઈ અમે નહીં સહી કરી. બરાબર. કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારતે હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટનો આગ્રહ રાખ્યો. એટલે અમેરિકા એવું કહેતું ભાઈ તમે સહી કરો પણ કમ કરીએ ભાઈ અમે, તમે એક તો પોતે પરમાણુ બોમ્બ લઈને બેઠા, અમે હોશિયારી ઠોકો મારી અમે. બરાબર. એટલે એ લોકોનો એવો આગ્રહ હતો કે ભાઈ તમે સહી કરી દો, પણ ભારતે સહી ના કરી. પ્લસ કે અમેરિકા એવું ઈચ્છતું હતું કે અમારી જોડે જોડાય ભારત, પણ ભારતે શું કર્યું બિનજોડાણવાદી નીતિ અપનાવી. એટલે અમે કોઈના બાજુ નહીં એમ. પરંતુ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને રાષ્ટ્રીય હિતોના નુકસાન કરતા હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નહીં, એટલે સહી ના કરી. પોતાના ઈરાદાઓ અને આગ્રહના અવગણના થતાં યુનાઇટેડ સ્ટેટ ભારત પર નારાજ થયું. જ્યારે ભારતે શું કર્યું કે પોખરણ એટલે કે રાજસ્થાન ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો 1998માં કર્યો. ત્યારે તેને ગંભીર નોંધ લીધી. તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા જે સમય જતાં હળવા
થયા. આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં ભારતને અમેરિકાએ મદદ મળતી રહી છે. એટલે ટેકનિકલ ક્ષેત્રે મદદ કરે છે. જો બધા દેશોને એકબીજાની ગરજ પડે એટલું યાદ રાખવાનું. એ ગરીબ દેશ હોય કે અમીર હોય, બધાને એકબીજાની જરૂર પડે. એટલે કોઈ બી રીતે એવું ના કહી શકાય આ દેશ બહિષ્કાર કરો કે આ અમુક પાછા ડાપણ ઠોકે કે ચીનનો બહિષ્કાર કરવાનો બધી આઈટમનો. એટલે હવે તારી ઘેરમાં જેટલી આઈટમો છે ને એ બધી ચીનથી જ આવે છે. તો એવી રીતે બહિષ્કાર ના થાય. બહિષ્કાર સ્ટેપ બાય સ્ટેપ થાય. ધારો કે સરકાર પહેલાં આના ઉપર બેન મૂકે, પછી ભારતમાં એનું પ્રોડક્શન થાય, પછી ભારતમાંથી જ એ વસ્તુઓ વેચાય, બરાબર છે. તો એવું સ્ટેપ બાય સ્ટેપ થાય. અમુક તો પાછા બધા વધારે હોશિયાર, બધા ચાની ટપરી ઉપર એક તો તમાકુ ખાતા પાછા એવી સલાહો આલે કે ભારતે બેન કરી દેવું જોઈએ. હવે એવી રીતે બેન થતું હોય તો જોવાનું શું હતું, બરાબર છે. આ તારા ઘરમાં જે મોબાઈલો છે, લેપટોપ હોય, ટીવી છે, ફ્રીજ હોય, બરાબર છે, જેટલી ઇલેક્ટ્રોનિક આઇટમમાં ચીપ બનીને આવે કંઈથી ચીનથી આવે છે, બરાબર, એ બધા બીજા દેશોમાંથી, મતલબ કે આપણા દેશમાં નથી થતું તો શું કરવાનું? તો બીજા દેશની નિર્ભરતા બધાને હોય. ક્રૂડની આપણે નિર્ભરતા કેવી છે, એવી રીતે આપણા પર પણ નિર્ભર ઘણા દેશો હોય. ધારો કે અનાજની જે આપણે સપ્લાય કરીએ છીએ એ ઘણા દેશમાં તો અનાજ જ નથી થતું, બરાબર. તો આવું એકબીજા પર ડિપેન્ડન્ટ હોય બધા. એટલે બે હાથે તાલી વાગે એવી વસ્તુ છે. યુનાઇટેડ સ્ટેટના ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધાર આવ્યો. ભારત પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી તે બાબતો હવે સ્વીકાર કરે છે અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાય તેવી ઈચ્છા ધરાવતા થયા. સપ્ટેમ્બર 2014-15માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાતે ગયા. ક્યારે? આપણે 2014-15માં. કોણ ગયું હતું? મોદી સાહેબ. અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ સંબોધી હતી. યુનાઇટેડ સ્ટેટ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26 જાન્યુઆરી 2000, આપણે જે કહેવાય કે બરાક ઓબામા છે જે 26મી જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66માં પ્રજાસત્તાક જે ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન બની ભારતની મુલાકાત લીધી હતી. આ ઐતિહાસિક વસ્તુ કહેવાય કે ભાઈ અમેરિકાનો જે કહેવાય કે મુખ્ય પ્રધાન જે હોય, બરાબર છે, કોણ કહેવાય એને? એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રી કઈ આપણે કેવો પ્રધાનમંત્રી આપણે મોદી છે, વડાપ્રધાન કહો કે પ્રધાનમંત્રી કહો, બંને શબ્દો એક જ છે, બરાબર. એવી રીતે અમેરિકાના જે છે કોણ હતા? બરાક ઓબામા. એ લોકોના પ્રમુખ કહેવાય, બરાબર. તો એ ક્યારે આવ્યા હતા? 26મી જાન્યુઆરી 2015ના રોજ આવ્યા હતા. હવે ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. આમ ભારત અને અમેરિકાના સંબંધોમાં સુમેળ ભર્યા થઈ રહ્યા છે. આતંકવાદના પ્રશ્ને બંને રાષ્ટ્રોના વડા ચિંતિત છે. એટલે ભારત અને અત્યારે કહેવાય કે ભારત અને અમેરિકા વચ્ચે કેવા છે? સારા સંબંધો કહી શકાય એમ. હવે ભારત અને સોવિયત યુનિયન એટલે કે રશિયા વચ્ચે કેવા સંબંધો હતા એની વાત કરીએ તો ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવામાં, સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં રશિયાએ આર્થિક અને તકનીકી મદદ કરી છે. કાશ્મીરના પ્રશ્નોમાં સોવિયત યુનિયને ભારતનો પક્ષ લીધો હતો. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ ન થાય એ માટે ઘણીવાર વીટો સત્તાનો પણ પ્રયોગ કર્યો હતો. કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન છે. આમ રશિયા અને ભારત વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો છે. એટલે આપણે અમેરિકાની કમ્પેરિઝન કરી રશિયા જોડે તો ભારતના સંબંધો જે કહેવાય એ વધારે સારા હોય તો એ રશિયા જોડે છે. એટલે અત્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ થયું છે, ભારતનો સ્ટેન્ડ કેવો હતો? આપણે ભાઈ એકેય બાજુ નહીં. કેમ? કારણ કે ભારતને ખબર છે કે આપણે બંનેની ગરજ પડે. ભાઈ આપણે રશિયાની ગરજ પડે ને અમેરિકાની પડે. આપણે શું કરવા? ડાપણ પોતાની પગ પર કુલાડી મારવાની, બરાબર. તો એટલે ભારતનું સ્ટેન્ડ કેવું હતું? તટસ્થ હતું. એને તો મત જ નહોતો કર્યો. જે સુરક્ષા સમિતિની અંદર જે ઠરાવ ને એ બધું પસાર થાય એમ મત, જે વોટિંગ કરવાનું એમ વોટ જ નહોતો કર્યો કે અમારે નથી કરવો, બરાબર છે, અમે ભાઈ તટસ્થ છે. અમે એ લોકો ભારતનું એવું સ્ટેન્ડ હતું છેક લગીને કે ભાઈ આપણે બધા જે છે આવાને આ જે યુદ્ધને અમે વખોડીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે બંને વાટાઘાટો કરીને પ્રોબ્લેમ સોલ્વ કરે. આવું જ સ્ટેન્ડ હતું છેક લગીને. હવે ભારત અને પાડોશી દેશ સાથેના સંબંધો કેવા છે? અમેરિકાનું જોયું, રશિયાનું જોયું. હવે આપણે હોટ ફેવરેટ પાકિસ્તાન જોડેનો સંબંધ જોઈએ તો ભારતે આઝાદી મેળવ્યા પછી તુરંત જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવ ભરાઈ રહ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન જુઓ તમે 3 વાર યુદ્ધો થયા. ક્યારે? તો 1948, 1965, 1971 એમ 3 વાર યુદ્ધો થયા, જેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો. બંને દેશો વચ્ચે તાસ્કંદ કરાર અને સિમલા કરાર થયા છતાં પાકિસ્તાન એ કરારને નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી. 1999માં કારગિલમાં ભારત અને પાકિસ્તાનના વચ્ચે યુદ્ધ થયું. બંને દેશોના વડાઓએ પોતાની સમસ્યાઓના શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવા પ્રયત્ન
કરી રહ્યા છે. એટલે કેટલી વાર આપણી જોડે યુદ્ધ થયા? 1948માં, એટલે આઝાદી પછી બીજા જ વર્ષે, બરાબર. એટલે 1948, 1965, 1971, 1999ની અંદર. ભારત અને ચીન બીજો ફેવરેટ. તો ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત 1954થી થઈ એમ કહી શકાય. ચીને જ્યારે પોતાની સરહદોને નકશામાં પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડ્યું. એટલે 1954ની અંદર કહેવાય કે આ શું કર્યું, જે ચીને પોતાના નકશાઓ જારી કર્યા એની અંદર ભારતનો અમુક ભાગ બતાવી દીધો એ લોકોએ પોતાના નકશામાં. આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યું, જેથી ભારતે તેનો સખત વિરોધ કર્યો. ભારત અને ચીન વચ્ચેની સરહદી દર્શાવતી મેકમોહન રેખાને ચીને અસ્વીકાર કર્યો. આથી બંને દેશો વચ્ચે મતભેદો ઊભા થયા. ચીન ભારત પર આક્રમણ કરે 1962માં અને જે પ્રદેશો એને પોતાના પ્રદેશો તરીકે દર્શાવેલા એના ઉપર કબજો મેળવ્યો. વિચાર કરો તમે કે પહેલાં તો એને મેપ જારી કર્યા, એમાં કીધું કે ભારતનો આટલો હિસ્સો અમારો છે, અને પછી એને યુદ્ધ કર્યું ક્યારે? 1962માં, અને જેટલા વિસ્તારો એને કીધેલા એના ઉપર કબજો લઈ લીધો. ભારતે સરહદોનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું. ચીને એકતરફી યુદ્ધ વિરામ જાહેર કર્યો અને આ રીતે યુદ્ધનો અંત આવ્યો. આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણાઓ યોજાય છે, પરંતુ તેનું સમાધાન થઈ શકતું નથી. છતાં પણ છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસતા રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના વડાપ્રધાન શી જિનપિંગને રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ હતી. એટલે પહેલાં કોણ આવ્યું? તો કે ભાઈ જિનપિંગ આવ્યો. કઈ આગળ? આપણે રિવરફ્રન્ટ અમદાવાદમાં 2014માં, અને 15માં અમેરિકાવાળો આવ્યો, બરાબર. આ 26મી જાન્યુઆરી. એટલે આ બધું યાદ રાખવાનું. એટલે મોદીએ જે કહેવાય કે ગ્લોબલી બહુ ઇમેજ સુધારવાનો ટ્રાય કર્યો છે, અને આપણે એવું કહી શકીએ ભાઈ કહેવાય કે સારી રીતે સફળતા પણ મળી છે. એટલે દરેક, જો આમાં કેવું હોય કે ઘણા લોકો એવું કે ભાઈ કોંગ્રેસે સારું કર્યું, ઘણા લોકો કે ભાજપે સારું કર્યું, ઘણા લોકો ગમે તેવું બોલતા હોય, પણ આમાં દરેક લોકોનું કંઈક ને કંઈક યોગદાન હોય. તમે એવું ના કહી શકો જવાહરલાલ નહેરુએ આવું કર્યું હતું, તેવું કર્યું હતું. ભાઈ એને જે કર્યું છે એ કર્યું, હવે શું છે? હવે એનું કંઈક ને કંઈક તો યોગદાન હોય. દરેક લોકોનું કંઈક ને કંઈક યોગદાન હોય જ, અને એમાં એ ફિલ્ડમાં થોડા આગળ હોય. હવે મોદીનું એવું છે કે ભાઈ એ સંરક્ષણ ક્ષેત્રે થોડું વધારે કામ કરે છે, આર્મી રિલેટેડ કામ હોય, શસ્ત્ર સરંજામ બદલવાના હોય, એ બધા જે, અને સરહદોને કવર કરવાની, આવું બધામાં એ વધારે, અને ગ્લોબલ ઇમેજ સુધારવામાં વધારે એ ફોકસ કરે છે, બરાબર છે. તો એવું બધું હોય. હવે ભારત અને બાંગ્લાદેશના સંબંધો કઈ રીતે છે? તો કે ભારત અને બાંગ્લાદેશે ઘણો સંઘર્ષ કરીને સ્વતંત્રતા મેળવી. 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમત્વ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. એ પહેલાં એ પાકિસ્તાનનો ભાગ હતો. બાંગ્લાદેશ એટલે પાકિસ્તાન જ હતું પહેલાં, પણ 1971માં શું થયું? એ સંયુક્ત, આપણે કહેવાય કે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેરાત થઈ ગઈ. એ પાકિસ્તાનનો ભાગ હતો પહેલાં. એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોની ઘણી મદદ કરી, પણ કેટલાક બાબતોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો પણ ઊભા થયા છે. ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વહેંચણી સંબંધે થયેલ ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું. અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાનું પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટોથી એ કહેવાય કે સોલ્યુશન કરેલું છે. હવે ભારત અને ભૂટાનની વાત કરીએ તો ભારતે ભૂટાન સાથે કાયમી શાંતિ મિત્રતાની સંધિ કરી છે. 1949 ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું છે. ભારતે ભૂતાનના સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વિકાસ માટે મદદ આપવાનું સ્વીકારી સંબંધો મજબૂત બનાવ્યા. વડાપ્રધાન નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી હતી. ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત લીધી હતી. ભૂટાનને યુએનનું સભ્ય બનાવવા ભારતે મદદ કરી હતી. ભારતના ભૂટાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદિલી ઊભી થઈ નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂટાનની મુલાકાત લીધી હતી. ક્યારે? 2014માં. તે દરમિયાન પ્રધાનમંત્રી ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારતની પ્રગતિ કરશે તો તેની સીધી અસર પાડોશી દેશો પર પડશે. બંને દેશો પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એટલે આની જોડે તો કોઈ કચકચ છે નહીં, એટલે ભૂટાન સાથે તો ઓકે છે. ભારત અને શ્રીલંકાની વાત કરીએ તો શ્રીલંકા સાથે ભારતના સંબંધો ઘણા જૂના છે. ઘણા ભારતીયો, ખાસ કરીને તમિલના લોકો શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે છે. એટલે જે આપણા જે નીચેના ભાગના જે દ્રવિડ શૈલીના આપણે જે કહીએ છીએ કે એ લોકો જે તમિલ કુલના હોય એ લોકો છે કે શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ પણ કરે છે અને ત્યાં સ્થાયી થયા છે. તે લોકો નાગરિકત્વનો પ્રશ્ન બંને વચ્ચે મતભેદનો મુદ્દો બનેલો છે, પણ બંને દેશોએ વાટાઘાટ દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કર્યા છે.
શ્રીલંકાના તમિળ લોકો શ્રીલંકાના જે તમિળ લોકો થતો અન્યાય દૂર કરવા માટે તમિળ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિળ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ભારતની ઈચ્છા એવી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની જે મુલાકાત વખતે તમિલ પ્રભાવિત વિસ્તારના જાફનાની મુલાકાત લીધી હતી. શ્રીલંકન તમિલ અસરગ્રસ્તો પુનર્વસન માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવવામાં આવેલા છે. 27,000 જેટલા મકાનો ભારતે બનાવ્યા ત્યાં આગળ. કોના માટે? જે આપણા જે ભારતીય કુળના જે તમિલ લોકો હોય એમના માટે. આજે શ્રીલંકા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે, એટલે શ્રીલંકા જોડે ઓકે છે. ભારત અને નેપાળ. તો નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોનો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો છે. ઈસવીસન 1950 એ સમજૂતી મુજબ બંને દેશોએ, આપણે સમજૂતી જે કરી એના મુજબ બંને દેશોએ એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું જતન કરવાનું સ્વીકાર્યું છે તથા બંને દેશોના નાગરિકોની એકબીજાના દેશમાં મુક્ત અવર જવરને માન્યતા રાખેલી છે. બરાબર છે. એટલે નેપાળની અંદર તમે જઈ શકો છો કોઈ પણ વિઝા વગર, કારણ કે આપણે સ્વીકારેલું છે કે ભાઈ તમે એકબીજામાં અવર જવર માન્યતા રાખેલી છે. નાગરિકતા એનો ભલે હોય પણ અહીંયા આવી શકે એમ. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાં થઈને ભારત આવે છે. ચોમાસામાં તેમાં પૂર આવે છે અને તેમાં ભારતને ઘણું નુકસાન થાય છે. નદીઓના પૂર રોકવા માટે ભારત અને નેપાળ વચ્ચે સમજૂતી થાય એ માટે ભારત પ્રયત્ન કરે છે. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં આશરે 8,000ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી હોનારતમાં ભારતે બચાવ કામગીરીમાં નેપાળને મદદ કરી છે અને રાહત માટે અને પુનઃવસન માટે સહાય. ભારત ભાઈ બધાને સહાય કરે છે, પણ ખબર નહીં કમે એવું પોતાની જોડે આ ખાલી પાકિસ્તાન અને ચીનવાળા આવરા થોડા ફાટી જાય છે. ભારત અને અફઘાનિસ્તાનની વાત કરીએ તો ભારત અફઘાનિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવે છે. અફઘાનિસ્તાન નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો છે. બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, કેળવણી ક્ષેત્રે ભારતનો મોટો ફાળો છે. તેના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે ભારત આર્થિક મદદ કરે છે. કુદરતી આપત્તિ વખતે ભારતે આર્થિક મદદ કરી છે. અફઘાનિસ્તાન પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ પણ ભારત કરે છે. અફઘાનિસ્તાન એટલે હમણાં જે પેલું કવર કરી લીધું ને પેલા લોકોએ, અફઘાનિસ્તાન જે જમ્મુ કાશ્મીરનો ઉપરનો ભાગ છે એ અફઘાનિસ્તાન કહેવાય. હવે ભારત અને મ્યાનમારની વાત કરીએ તો ભારતના મ્યાનમાર એટલે કે બર્મા સાથે પણ સુમેળભર્યા સંબંધો રહ્યા છે. ભારતની આઝાદી પછી મ્યાનમારને સ્વતંત્રતા મળી. ક્યારે? 1948માં. ત્યારથી બંને દેશો જે મૈત્રી સંબંધો જળવાયા છે. આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે વિકાસ માટે આર્થિક સહાયતાની માંગણી કરી હતી. ભારતે તાત્કાલિક સહાય મોકલી આપી, કારણ કે ભારત મ્યાનમાર આર્થિક રીતે મજબૂત કરવા માંગતું હતું. એટલે તમે જોશો ને તો બધા લોકોને મદદ કરેલી છે ભારતે. ભારતની વિદેશ નીતિનું ધ્યેય વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે. જો કે પ્રસંગોપાત ભારતને પાડોશી દેશો સાથેના સંબંધોમાં ઉતાર ચઢાવ આવતા રહ્યા છે. છતાં સહઅસ્તિત્વની પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર સબળ હોવા છતાં પોતાની નાના પાડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિને પ્રભાવિત કર્યા વિના પાડોશી દેશોની સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા છે. તો આ હતી આપણે દેશો સાથેની જે કહેવાય કે સંબંધો કેવા હતા એની વાત કરી. તો આ બધું ડિટેલ વાઇઝ તૈયારી થાય મિત્રો. હવે તમને એક બેઝિક આઈડિયા આવી જાય કે ભાઈ આવું છે અને આ આટલા કરારો કરેલા છે એવું ફેક્ચ્યુઅલ ડેટા પૂછાઈ જાય. બરાબર છે કે ભાઈ બરાક ઓબામા અમેરિકાનો છે, ભારત ક્યારે આવ્યો હતો? બરાબર, 26મી જાન્યુઆરી. બરાબર. તો આવી બધી વસ્તુઓ જ્યારે પૂછાય ત્યારે તમે બઘા મારતા હોય. પછી આ નાટોનું ફૂલ ફોર્મ પણ કેટલી વાર પૂછાઈ ગયેલું છે. બરાબર છે. આવું બધું પૂછાઈ જાય ભાઈ. તો હવે તમે બઘા મારતા હોય તો ના મેળ પડે. તો આ ડિટેલ વાઇઝ તમારે તૈયારી કરવી પડે. બરાબર. તો આવી જ રીતે જો તમારે તૈયારી કરવી હોય ડિટેલ વાઇઝ એટલે કે પાઠ્યપુસ્તક આધારિત, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. સબસ્ક્રાઈબ કરવું પહેલાં, ખબર નહીં એમાં લોકોને શું જોર પડે છે, કરવું જોઈએ એમ. એ તો તમારી પર્સનલ ચોઈસ છે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.